કરીએ। સુરેન્દ્રનગરના ચૂડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી। ગોડાઉનમાં સ્મોકિંગના કારણે લાગેલી આ આગને જોતા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ટીમો સ્થળ પર પહોંચી ગઈ। આ દુર્ઘટનામાં લાખોની કિંમતનો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। રહેણાંક વિસ્તાર નજીક ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જે જોતા જ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જારી છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, તો તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડની 4 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। આજે સમગ્ર ઘટનામાં લાખોની કિંમતનો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। રહેણાંક વિસ્તાર નજીક ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, હાલમાં શું અપડેટ મળી રહ્યા છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના ચૂડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના છે તે બનવા પામી છે। મોડી રાત્રે જે ગોડાઉનની અંદર જે કામ કરી રહેલા કર્મચારી છે તેના દ્વારા સ્મોકિંગ કરવામાં આવ્યું હતું અને સ્મોકિંગમાંથી આ જે તણખરું ઝરવા પામ્યું હતું, જેને લઈને જે પ્લાસ્ટિકનો જથ્થો છે તે પ્રથમ તબક્કામાં સળગી જવા પામ્યો હતો। જોતજોતામાં આગ દ્વારા વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ દ્વારા પણ હાલના તબક્કામાં આગ લાગવાની ઘટના બાદ મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની 4 જેટલી ટીમોને રવાના કરવામાં આવી છે અને આગ ઉપર પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। છેલ્લી 6 કલાકથી આ આગ છે તે લાગી છે, હજુ પણ તે કાબુમાં આવી નથી। ત્યારે આજુબાજુના જે રાજકોટ, અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારના ફાયર બ્રિગેડ છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને પણ બોલાવવા અંગેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। આગ લાગવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જે પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હતો તે પણ બળીને ખાખ બની ગયો છે। જોકે આગ હજુ સુધી કાબુમાં આવી ન હોવાના કારણે અને રહેણાંક વિસ્તારમાં આ જે ગોડાઉન છે તે રાખવામાં આવ્યું હોવાના કારણે આગ લાગવાના પગલે આજુબાજુના વિસ્તારના લોકો પણ ભયભીત બન્યા છે અને તાત્કાલિક આગ કાબુમાં મેળવે તે અંગેના તંત્ર પણ પ્રયત્ન કરે તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે। હાલમાં મહાનગરપાલિકાની 4 જેટલી ટીમો ત્યાં રવાના કરી અને પાણીનો મારો ચલાવી અને આગને તાત્કાલિક કાબુમાં લેવા અંગેના પ્રયત્ન છે તે શરૂ કરવામાં આવ્યા છે। જી, આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।